નથી મુકામે મોન જે તારી પાસે મારી હકીનાતની જે જેટલું મારું સેવક મારું છે હરભાઈનું મંડળ બેઠું છે એની દરેકની લાજના આબરૂ ન રાખું તો મારું નામ માતા નહીં લે એવું હું પડિયતના મકવાણાની ચેહર કહું છું એવું મારો શિવજી કે છે ભાઈ એવું હું લાઈન મેહોરની માતા કહું છું મારો ગાદીનો રોમ એવું કે છે જે જેવું માગે એવું નાલું તો મારું નામ દેહમાં દેવું નહીં કોકની વેરા હારી હશે કોકની દુબરી હશે કોકનો રોમ ઘેર હશે કોકનો રોમ રૂઠ્યો છે પણ રૂઠેલાને મનાવા ના જવું તો મારું નામ માતા નહીં લે રૂપિયા હશે ગાડીઓ હશે બંગલા હશે તો પાડોશમાંથી તાવ આવ્યો છે તો 5 જણા પૂછવા આવશે કાલે હેડ દવાખાન લઈ જવું પણ જેની વેરા ના હોય ની વારે ના આવું તો મારું નામ માતા નહીં હું મારા સેવકની ચેહરે હું કહું છું જીવ તલવલ થાય જો ચનના ભાડું જગત પાળવામાંથી જીતું ટોચમાં બેહાડું જીવ તલવલ થાય જો ચનના ભાડું જગત પાળવામાંથી તું આ ભલે અડાડું હે ભાઈ સભાવડો કરું હો મારો રાખજો વિશ્વ મારો રાખજો આયા વણી નહીં રહું મારો રોમ એવું કે છે મયુરભાઈ સમય ખરાબ હોય વેરા વેચાતી હોય તાળા મળે તાણ ખબર પડશે અણી જેટલા આવી રહ્યા અણી જેટલા તમારા બધા જ પ્રયત્ન નિષ્ફળ જાય આન બરાબર એકલા થઈ જાઓ અને એમ કે અરે રે માં નહીં આવું તો અમારી આબરૂ નહીં રહે અને એ ટાઈમે જોડા પહેરવા ઉભી રહું તો મારું નામ માતા નહીં મારો રામ એવું કે છે આજ મારા ચેહરના પ્રાગટ્ય દિવસના દાળ જે મારા ચેહરના દરબારમાં આવ્યા છે મારા ચેહરના ધામમાં મારા ચેહરના દર્શન કરવા આવ્યા છે એમના જીવનમાં જેટલી ભગવાને કસોટી લખી છે જેટલી તકલીફો લખી છે આન જે માગે હું નાલું તો મારું નામ કાબરી વસાડી નહીં મારી એક વશમાં ઝેર ને એક વશમાં અમૃત છે અમૃત વાળી વશ ખોલું તો હાથ ભાવતારું આન ઝેર વાળી અડધી ખોલું હાથ પેટી નખોત કાઢું એ હું માતા છું તે ભાઈ મારા પારા અરજીનો સીન જાજો જગત દુનિયા જાકારો આલાઈને હું આવકારો આલું કાકા કુટુંબ ના હોય ભાઈ બોવટ ના હોય નું કાકા કુટુંબ બનું છું ભાઈ બોવટ બનું છું રોકનો સંગ કરતી નહીં મરદ સિવાય મને ફાવતું નહીં રોજ રોજ દાળો ઉગેલો રોવરાવ અને હું મરદની માતા છું ખીચામાં દહનો ઓનો ના હોય અને હો મહેમાન સંજય ઘેર વારું કરતા ઉઠાવે તો કે હાથ ધોવાય નહીં હું માતા છું હું નારાયણ જોહરની માતા મર્ડર કરીને મરદ ના કહેવાય ચપ્પુ લઈને કોકનો ઓહેણ થઈ જાય દારૂ લઈને કોકનો ઓહેણ થઈ જાય લાકડી લઈને કોકનું મોઢું પોટ નાખીને મરદ ના કહેવાય આવતી જતી બોન દીકરીની લાજ રાખ 5 રૂપિયા મહેમાનના પેરામણી કરે બુવાનું દુનિયાનું સન્માન કરે પોતાનો માવતરના વખામાં ભાગ કરે ભાઈ બોવટના વખામાં ભાગ કરે એમ મરદ કહેવાય હું નારાયણ મેહોરની માતા અને એવા મર્દોની માતા છું વાક ફજે તે વેપાર કદી આદરું નહીં આન મારા સેવકના વખો પણ અને આવું ના તો મારું નામ કાબરી વસાડી નહીં એવું હું છે હર માંગે આ કસના મહેમાન છું ગોમ તમારું આ ભોજી કદી તમારા ઘેર આયા છે તમે પહેલી વખત આવ્યા ને હા હા આ ભોજી કદી તમારા ઘેર નહીં આવ્યા ને સને હું ચેહર દોડું છું હું નારાયણ મેહોરની ભીખા નારાયણની સુરજ તલવાર છું મારો રામ એવું કે છે રોક વેપાર આદરા નહીં કદી આદરવાના નહીં બંધ બાયણે ધૂણતી નહીં પૂછીને ધૂણતી નહીં મોજમાં બહુ તો ધૂણું છું ના મોજમાં બહુ તો બોલતી નહીં ભુવન માતા બે હરખું છે
જો બાપુ મળી જાય તો મળી જાય, ગુફામાં જતા પછી કદી ના મળે. મળે તો રોજ મળે, અને શેક તો શેડું પડી ગયું તો પછી વાતો પૂરી. હા, એટલે મારો ભૂવો કદી તમારા ઘેર આવ્યો નહીં. આ જેટલી પબ્લિક બેઠી છે દરેકને હું ચેહર દુઃખમાં ભાગ કરતી હશું ને સુખમાં ભાગ કરતી હશું. મયુરભાઈ, મારા હગાવાલાનું, મારા કુટુંબ કબીલાનું, મારા સેવકનું દરેકનું ટોપું હું પૂરું કરતી હશું. મારો પરિવાર છે આ, મારો ઘરાક નહીં, મારો ચેહરનો પરિવાર છે. તમે સુખી તો હું ચેહર સુખી, તમે દુખી તો હું ચેહર દુખી. આન બરોબર હું નાયણ મેહોનની હું ભીખા ભુવાની માતા ધૂણતી હશું. અને આ કૃષ્ણ મહેમાન એમ કી ચેહરમાં વાત સાચી. અને બરોબર એમનું ગોમ ગોદરું, એમના ગોમના નકશા જોઈ આવું અને એમનું ઠોમ ઠેકાણું જોઈ આવું તો એ માનવાનું હું નારાયણ મેહોનની માતા ધોણું છું. આન મારા મોઢામાંથી સવાલ નીકળે ખોટો પડે તો બળ્યું આખા ધૂણવું નહીં. આનું પડિયારના મખોણાની છે હવે રેડી બોલ, હું નારાયણ મેહોનની નારણી ગાડોર ચારીને ચિહાર ગોમડો મિલવાય, જમવાનો ભૂલી જાવાય. હેઠિયોએ મોરી મારવાડ બેઠી, ધૂળમો થોમાનો છે. એ મારી નાણ મેહોની શિરોહી તલવેરાઓ. મયુરભાઈ અમનું ઠોમ ટેકોણું રવિ જોતી આવું. મહેશ, સંજય, લાલભાઈ, એટલે તમારા ગામના ગોદરો ઉતરીએ પેલા 2 રસ્તા પડે. સાચું? હું નારાયણ મેહોનની માતા એવું કહું છું. એ 2 રસ્તાથી તમારા ઘેર જવું હોય તો ડાબા હાથે વળી જવાનું. હું નારાયણ મેહોનની ચેહરે એવું કહું છું. બોલો સાચું? એ ડાબા હાથે વળી જાઓ મયુરભાઈ, એટલે આગળ જાવ એટલે નેનો ચોક આવે. હું પડિયાતના મખોણાની છે હરે એવું કહું. એ ચોકમાં જઈને ઉભી રહી એટલે માતાજીનું મંદિર આવે તો હું નારાયણ મેહોનની છે હરે એવું કહું છું. સાચું? એ માતાજી તમે એવું પૂછ્યું કે મારો હમણાં ઘેર જાવું છે કે ચેહર એવું પૂછ. 3 વાહ છે રબારીઓના, 3 વાહ રબારીઓના ભાઈ, અને વચલો વાહ તમારો હોય. હું નારાયણ મેહોનની ચેહર એવું કહું છું. મૂળ મુદ્દે થાળાનો 3 ઘર હોય અને 13 ભાઈઓનું કુટુંબ સાચું હોય. 14 ભાઈ હતા, 1 ભાઈનું નખો જ જતું રહ્યું. આવું સાચું હોય. મારા સેવકને આબરૂ ના રાખું તો મારું નામ માતા. જીવન આલ્યું છું તો જીવન જીવતા ના શીખવાડું તો મારું નામ માતા. કે જીવન તો ગણપતિ જેવું જેવાય, એનું પેટ મોટું છે, આખો દરિયો હમૈરા, દરિયો હમૈરા. નાલાયની મને ખબર નહીં, દ્વારકાનો નાથ આલા નાલાયની મને ખબર નહીં, મારો બોડિયો શંકર તમને આલા ના આલાની મને ખબર નહીં. પણ હું ચેહર એવું કહું છું, લેખમાં મેઘ મારવા ના જાઉં તો મારું નામ દેરું નહીં. એવું હું પડિયાતના મખોણાની ચેહર કહું છું. ચમ ના થયું, ચમ ના થયું. આખી જગતનો કોમ થઈને તારું ચમ ના થાય? પ્રેમ લગ્ન માટે, છૂટા છેડા માટે, એના માટે જે આવતો ને ઘેર જ જાજો. કેમ કે એવી બાધા ગમે એવી પહોંચો તો સ્વીકાર કરવામાં નહીં આવે. મારું કોમ દેવગતિના વખા મટાડવાનું, મોણાના વખા મટાડવાનું કોમ મારું નહીં. અને હું તો હજુ એ કહું છું, હવે ઘણા એવી બાધા રાખતા માતાજી વગર દાવો ભરે છૂટું થઈ જાય. કોઈનું નહીં થયું તારું હનું થાય? હા,